નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ। આજના અમારા એફઆઈઆર શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સંસ્કારી નગરી વડોદરામાં બનેલી એક ચર્ચાસ્પદ કિસ્સા વિશે। આ કિસ્સામાં સ્ત્રીમાંથી પુરુષ બનીને દિલ્હીની યુવતીને વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા। 6 વર્ષ બાદ પતિની પોલ ખુલતા જ મહિલાની જિંદગી બરબાદ થઈ ગઈ। ટ્રાન્સજેન્ડર વિરાજે પોલીસ સામે અત્યંત ચોંકાવનાર ખુલાસા કર્યા હતા, જે સાંભળીને પોલીસ પણ હક્કાબક્કા રહી ગઈ હતી। તેણે કહ્યું કે તેણે લિંગ પરિવર્તનનું ઓપરેશન તો કરાવ્યું, પરંતુ તે ફેલ થઈ ગયું હતું। તેના ગુપ્તાંગમાં સાથળની ચામડીમાંથી બનાવેલું જે લિંગ લગાવેલું છે તે કોઈ કામનું નથી। શું છે આખી ઘટના, જાણવા માટે જુઓ અમારો આ અહેવાલ। સંસ્કારી નગરી વડોદરામાં બન્યો એક ચોંકાવનારો કિસ્સો। મહિલા સાથે તેના પતિએ કરી ચોંકાવનારી છેતરપિંડી। દિલ્હીની ઠગ યુવતીએ પુરુષ બનવા કરાવી સર્જરી। સર્જરી કરાવ્યા બાદ વડોદરાની યુવતી સાથે કર્યા લગ્ન। 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે। ડોક્ટર તરીકે ઓળખ આપી વડોદરાની મહિલા સાથે કર્યા લગ્ન। 6 વર્ષ બાદ પત્નીને પતિની અસલી હકીકત ખબર પડી। સ્ત્રીમાંથી પુરુષ બનીને વડોદરાની યુવતી સાથે લગ્ન કરીને જિંદગી બરબાદ કરનાર દિલ્હીના ડોક્ટર વિરાજ ઉર્ફે વિજેતાને ગોત્રી પોલીસ દિલ્હીથી લઈ આવી છે। જાતીય તપાસમાં ડોક્ટર વિરાજ છોકરી હોવાનું બહાર આવ્યું છે। તેણે સ્ત્રીમાંથી પુરુષ બનવા માટે કરાવેલું ઓપરેશન નિષ્ફળ ગયું છે। તેના ગુપ્તાંગમાં લિંગ લગાવેલું છે, પરંતુ આ લિંગ સોપીસ સમાન છે। માત્ર સાથળની ચામડી લગાવીને લિંગ બનાવેલું છે। લિંગની ઉત્તેજના માટે એક ઓપરેશન હજુ બાકી છે। ઓપરેશનમાં વિરાજને અત્યાર સુધી 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો। હજુ પણ તેને લઘુશંકા નીચે બેસીને કરવી પડે છે। मुझे याद नहीं, क्योंकि हम लोग 1996 से हमारा प्रोसेस शुरू हो गया था, क्योंकि उस समय लंबी प्रोसेस होती थी। मनोचिकित्सक ये सब लिया जाता है, सर्टिफिकेट लगते हैं उसके, तब जाकर आपका एक पहला होता है। तो बात ये आ रही है कि कोविड के पहले आपने वो ऑपरेशन करवाया? दैट इज माय लास्ट स्टेज एंड दैट इज फेल्ड आल्सो। वो मेरी फैलोप्लास्टी थी। वो फैलोप्लास्टी वो भी हम क्यों नहीं गए इतने साल, उसका भी एक रीजन है। 2014, 15, 16, 17 मैं इनके लिए पैसे कमा रहा था। पैसे कमा के इनको देने की मेरे पास मजबूरी थी। पूछिए पैसे कहाँ से आते थे, आपके लिए एफडीज कहाँ से आती थी? वो आदमी जो अकेला सेल्फ स्टैंड करता है वो कहाँ से लाया पैसे? तो डे फर्स्ट उनको पता था सब कि पता आप था। ट्रांसजेंडर है? बिल्कुल पता था उन्हें। ટ્રાન્સજેન્ડરમાં બાબતે હાલમાં જે ફરિયાદ દાખલ થઈ છે તે તમામ ફરિયાદમાં આ કામના મૂળ આરોપી જે છે એ આરોપી દિલ્હી મુકામના હતા। ઓનલાઈન સાઇટથી એ લોકોના લગ્ન થયેલ હતા અને ઓનલાઈન સાઇટથી જોઈને પછી વડોદરા મુકામે લગ્ન થયા હતા। વડોદરા મુકામે તેમના સહપરિવાર સાથે આવ્યા હતા અને સહપરિવાર સાથે આવીને તેઓએ સમગ્ર તમામ પરિવારવાળા જાણતા હતા કે આ સ્ત્રી છે કે પુરુષ છે તે સ્વાભાવિક રીતે કોઈ બી વ્યક્તિ જાણી શકે તે આપણે સ્વાભાવિક રીતે કહી શકાય, પણ તે છતાં સ્ત્રીનું જીવન બચાવવા માટે એમાં પરિવારમાંથી કોઈ પણ સદસ્ય જેટલા લોકો જોવા આવ્યા તેમાં કોઈએ પણ આના અંદર એમને જણાવ્યું નથી કે આ સ્ત્રી છે કે પુરુષ છે। તે તમામ વિગતને સંતાડીને આ બેન સાથે છેતરપિંડી કરી અને વિશ્વાસઘાત કર્યો છે અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે। અંદર જ્યારે એક પ્રોસ્ટિટ્યુશન સાથેના સંબંધ જ્યારે બહાર આવ્યા આ કામના આરોપીના, ત્યારબાદ બેનને ખબર પડી કે ભાઈ આ તમામ જે ઘટના છે એના અંદર એક ફાઇલ હાથમાં આવી। એ ફાઇલ નર્સિંગ હોમની ફાઇલ જોતા એને એવું થયું કે આ શાની ફાઇલ છે। વધુ પૂછપરછ કરતા તેમને જણાવે કે ભાઈ સદર તમામ જે વિગત જે છે એ કઈ આ સર્જરીની છે, શાની સર્જરી છે। વધુ પૂછતાછ કરતા તેમને આગળ જાણવા મળેલ કે આ તો ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે એની સર્જરીની આ ફાઇલ છે અને પછીથી આગળની જે કંઈ ગુનો દાખલ કરવાની પ્રોસેસ છે અરજી આપી હતી। આરોપીની દિલ્હીથી ધરપકડ કરીને લાવનાર ગોત્રી પોલીસ મથકના પીએસઆઈ MS પટેલિયાએ જણાવ્યું હતું કે જાતીય તપાસમાં તે જન્મજાત છોકરી હોવાનું બહાર આવ્યું છે। તેને સ્ત્રીમાંથી પુરુષ બનાવવા માટે ઓપરેશન કરાવ્યું છે, પરંતુ પંપ મૂકવાનું બાકી રહી ગયું હોવાથી તેનું ગુપ્તાંક નિષ્કામ છે। જ્યારે કોઈ પર્સન પોતાનો જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવે
તો એમનું જે ઓફિશિયલ પ્રોસિજર હોય છે આ ફોલો આ આરોપીએ નથી કર્યું, તો એટલા માટે જે ઓફિશિયલ ગેજેટમાં એ નથી પબ્લિશ કરાવ્યું અને જે ઓફિશિયલ કાગળોમાં એમનો જેન્ડર ચેન્જ નથી કરાવ્યું અને ફરીથી એ 2020માં કોલકાતા જઈને પોતાની સર્જરી કરાવી અને અનસક્સેસફુલ રહી હતી. આની જાણ પણ એ નથી કરાવી, તો એટલા માટે જે છે આ જેન્ડર જે છે જે ચેન્જ કરાવ્યું આ આધિકારિક મતલબ ઓફિશિયલ રૂપ સ્વીકૃત નથી હતું. અને જે લગ્ન કર્યું તો આમાં એમને ડોક્યુમેન્ટ પણ રજૂ કરવાનું હતું કે ભાઈ અમે પહેલાં એવું હતા અને જેન્ડર ચેન્જ કરાવીને અમે બન્યા છે, અત્યારે બીજા જેન્ડરમાં આવ્યા છે અને ઓફિશિયલ ગેજેટમાં પબ્લિશ થયું છે. આ બધું જે જાણકારી છે જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી જે હોય છે આ મેડિકલ સાયન્સનું બહુ મિરેકલ તરીકે કામ કરતા હોય છે અને પણ આમાં કાયદાકીય પણ કાર્યવાહી કરવાની થતી હોય, તો આ જે આરોપીઓ છે આ કાયદાકીય કાર્યવાહી કરી નથી અને બેનને અંધારામાં રાખ્યું, એટલા માટે જે છે અનનેચરલ સંબંધના ઓફેન્સ આમાં રાખ્યું. તમને જાણવામાં જરૂર રસ હશે કે કેવી રીતે સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો. ત્યારે આવો જાણીએ વિજેતા બેનથી વિરાજ બનેલા યુવકની કહાની. શું છે મહિલાની ફરિયાદ? યુવતીને પહેલા પતિથી એક સંતાન, પહેલા પતિના મોત બાદ દીકરી માટે કર્યા બીજા લગ્ન. પતિ વિરાજ હર્ષવર્ધન સુહાગરાતે થાકી ગયા હોવાનું બહાનું કરીને સૂઈ ગયો. એલર્જીના બહાને પત્નીથી દૂર રહીને પૂજા પાઠ કરતો. 2 વર્ષ બાદ પત્નીને પતિ પર જણાઈ શંકા. યુવતી પતિ વિરુદ્ધ પુરાવા શોધવા લાગી હતી. એકવાર પતિને દિલ્હીની સેક્સ વર્કર સાથે જોઈ ગઈ હતી. બાદ મહિલાના હાથમાં એક ફાઇલ આવી. ફાઇલ જોઈ મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફાઇલમાં પતિના કલકત્તામાં થયેલી સર્જરીની માહિતી હતી. ફાઇલ જોયા બાદ સમગ્ર મામલાનો થયો પર્દાફાશ. વડોદરાની મહિલાએ ટ્રાન્સજેન્ડર પતિ વિરુદ્ધ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કહ્યું કે વડોદરાની યુવતીના પહેલા પતિનું મૃત્યુ થયું છે અને તેને પહેલા પતિથી સંતાનમાં એક દીકરી હતી. દીકરીના ભવિષ્ય માટે મહિલાએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના બીજા લગ્ન દિલ્હીના યુવક વિરાજ હર્ષવર્ધન સાથે 6 વર્ષ પહેલા થયા હતા. પરિવારજનોએ યુવતી સાથે 5 સ્ટાર હોટલમાં ધામધૂમથી લગ્ન પણ કર્યા. પતિ વિરાજ હર્ષવર્ધન સુહાગ રાતે થાકી ગયા હોવાનું બહાનું કરીને સૂઈ ગયો હતો. તેના બાદ ડોક્ટર વિરાજ એલર્જીના બહાને પત્નીથી દૂર રહીને પૂજા પાઠ કરતો હતો. પરંતુ 2 વર્ષથી ડોક્ટર વિરાજની હરકતો સામે શંકા જતા વડોદરાની યુવતી પુરાવા શોધવા લાગી હતી. પરંતુ મહિલા એકવાર પતિને દિલ્હીની સેક્સ વર્કર સાથે જોઈ ગઈ હતી, જેના બાદ મહિલાના હાથમાં એક ફાઇલ આવી, જે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફાઇલમાં પતિના કલકત્તામાં થયેલી સર્જરીની માહિતી હતી, જેમાં પતિની હકીકત સામે આવી હતી. એમનું લગ્ન જે છે 2014માં દિલ્હીમાં રહેતા એક ડૉક્ટર વિરાજ કરીને એમના જોડે થયું હતું. એ બેન પોતે પહેલાં વિધવા હતા, તો એમના જો લગ્ન છે એ shaadi.com ઉપર પહેલાં મેચ થયું હતું અને એના પછી એમના મેચ મિલાન થયા બાદ અહીંયા વડોદરામાં નાનું લગ્ન થયું હતું 2014માં. લગ્ન થયા પછી આ જે ફરિયાદી બેન છે એમને એવું ખબર પડ્યું કે જે એમના હસબન્ડ તરીકે છે એ પહેલાં મહિલા હતા અને પોતાની જે છે જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવીને જેન્ટ્સ બનવાની પ્રયત્ન કર્યું હતું, પણ કઈ મેડિકલ કારણોસર આ જે સર્જરી હતી આ સક્સેસફુલ નહીં થઈ હતી. અને જે કાયદેસર પ્રોસિજર થાય છે જેન્ડર રીઅસાઇનમેન્ટનું, જેમ કે જે પહેલાં મેડિકલ પેનલના જે ડૉક્ટર હોય એ પહેલાં બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે અને પછી જે કલેક્ટર ઓફિસને મોકલવામાં આવે. આના પછી જે ઓફિશિયલ ગેજેટ છે આમાં પબ્લિશ પણ થાય છે કે આનું જેન્ડર ચેન્જ થઈ ગયું છે અને બધા જેટલા સરકારી ડોક્યુમેન્ટ છે આમાં પણ જેન્ડર ચેન્જ કરવાનું હોય છે. તો આ બધી પ્રક્રિયા પણ આ ભાઈએ જે આરોપી છે આ નથી કરી અને જે પોતાના જે સંબંધ એ બેન સાથે બાંધ્યા હતા તો એ મહિલા તરીકે થઈને મહિલા જોડે સંબંધ બાંધ્યા હતા, એટલા માટે અનનેચરલ જે સંબંધ હતા આ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યું છે. 2014માં જ્યારે એ બેનને શાદી કરીને લગ્ન કરીને ત્યાં દિલ્હી લઈ ગયા હતા તો બેનના નામે જે ફરિયાદી છે એમના નામે 90 લાખનું લોન જો છે બેનના નામે લઈને દિલ્હીના કેપિટલ ગ્રીન DLF જે છે મોતીનગરમાં ત્યાં ફ્લેટ પણ લીધું હતું અને જે આરોપી છે કો એપ્લિકન્ટ બની ગયા હતા.
અને જે હપ્તા હતા બધા એ બેન પાસે ચૂકવતા હતા. તો જે છે લગ્ન કરીને ખોટી રીતે જે લોન ઉપાડીને બેનના જોડે જ જે છે હપ્તા ભરાવવાની જે કામ કર્યું હતું, આમાં છેતરપિંડીના ફરિયાદ દાખલ થઈ હતી. અને એ જે આરોપી છે બેનને ધમકાવતા હતા કે તમે કંઈ કર્યું તો અમે તમારે પરિવારને નુકસાન પહોંચાડીશ. તો અમે 506 અને 294 ખ પણ આમાં દાખલ કરી છે. ડોક્ટર વિરાજ સામે શંકા જતા વડોદરાની યુવતી પુરાવા શોધવા લાગી હતી. ડોક્ટર વિરાજે તેને ધમકી આપતો કે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનું નાજાયજ સંતાન છું અને તેઓ મારા નામે અનેક સ્કીમો મૂકે છે. એટલે યુવતીએ કેન્દ્રીય મંત્રીની ઓફિસમાં જઈ આ અંગેની તપાસ કરતા મંત્રીના અંગત મદદનીશે કહ્યું કે આ વાત બિલકુલ વાહિયાત અને બિનપાયદેદાર છે. આ સાંભળી યુવતીને વિરાજના કારસ્તાનની ગંભીરતા સમજાઈ હતી. बिल्कुल नहीं. मेरे माता पिता, मेरे फादर आई सर्जन है और वो सऊदी अरेबिया 30 साल तक उन्होंने जॉब करी. उनको मेरे पापा सऊदी अरेबिया से, इनकी मदर, इनकी नानी, खुद रितु, इनकी बेटी बैठकर मेरे फादर मदर से पूरी वीडियो टॉक हुई थी, बात किया था. पापा ने वहीं से आशीर्वाद दिया था. इस समय नाउ इज पैरालाइज्ड और हैदराबाद में अगले साल पिछले साल ही वापस आए. દિલ્હીથી ધરપકડ કરીને લવાયેલો ડોક્ટર વિરાજ ઉર્ફે વિજેતાએ જણાવ્યું હતું કે હું જન્મજાત છોકરી છું. મેં સેક્સ ચેન્જ કરાવી છોકરીમાંથી છોકરો બન્યો છું. આ વાત મારા સામે આક્ષેપ કરનાર પત્નીને ખબર હતી. મેં પોલીસ અધિકારીને પણ જણાવ્યું છે કે હું પુરુષ છું. મારા ઉપર લોન લેવાના કરેલા આક્ષેપો તદ્દન ખોટા છે. મારા સામે જે અન્ય આક્ષેપો કરેલા છે તેના વિશે મારી પત્નીને પૂછો. ठीक है, लव कम अरेंज होने के बाद सारी चीजें पता होने के बाद आज वो 2022 में वो दिखाओ तो कहती हैं कि हमें कुछ पता नहीं था इसके बारे में. क्या शादी की बात कैसे हुई? सोशल साइट पे हुई? सोशल साइट पे ही, लेकिन सेक्स चेंज करवाया है वो तो उसको बताया गया था ना. और ये भी बताया था मैंने कि 3 स्टेज इसमें अभी और भी है. 3 स्टेज उसमें और भी होती है, जिसको फैलोप्लास्टी कहते हैं, जिसको हम अपना मास्टेक्टोमी तो हमारी हो चुकी थी पहले ही. तो फैलोप्लास्टी के 3 स्टेज आते हैं, जिसमें आप पिनाइल एक रिजिड नेक्स के लिए भी डालते हैं. वो भी आप लोग पता होगा, गूगल सर्च कर लीजिए. तो ये सारी चीजें उनको पता थी. उन्होंने कहा था हम इस हद तक आपसे अटैच है, मेरी बेटी भी आपसे अटैच है. मैंने उसको ऑफिशियली गोद लिया है. आज भैली में उनको मकान दे दिया मैंने. 2013 में शर्त थी कि आप शादी के पहले मुझे मकान दीजिए, और सगाई तोड़ दी गई थी. सोचिए, इतने समय का लंबा अंतराल, 9 साल का, और वो ये कहती है कि मेरे पति का शरीर ही नहीं पता. और उसके लिए उन्होंने हाल ही में हमारे कमरे में हम क्योंकि 1 साल से अलग अलग कमरे में सोते थे, उनको भी बताया कि मेरा बॉडी उतना अच्छा नहीं है. उन्होंने एक कैमरा लगाया मेरे कमरे के अंदर, उसकी फोटो निकाली. वो फोटोज लेकर उनके भाई 6 अप्रैल को इसी साल आए थे हमारे पास. कोई मंत्री एक ही के सवाल है। आप कोई मंत्री नहीं के नहीं जो है, नहीं, ये कुछ एक नहीं. ही सवाल है कि आप जन्मजात स्त्री थे या पुरुष थे? मैं जन्मजात फीमेल थी. उसके बाद मैंने अपना ट्रांसजेंडर कराया. मैं ट्रांजिशन हुआ ना, ये तो पीरियड लंबा तो 7 चलता से है. पहले ट्रांसजेंडर हो चुके थे? बिल्कुल बाद में? बिल्कुल हो चुके थे. पूरा दिखाया था. वो अब उनसे पूछिए वैसा क्यों कर रहे हैं. मैंने जो मकान दिया भाईली में, उन्होंने कहा ये तुमने क्या सबूत है तुमने हमें दिया. तो हमने कहा आपको पैसा जो भेजे मेरे जो अकाउंट से गए, साउथ इंडियन बैंक से जो गए, वो मेरे अकाउंट से गए ना. वो लैंडलॉर्ड मुझे पहचानता है, जो मुझे कहता था कि आप मुझे शादी के पहले क्यों दे रहे हो, क्योंकि उनकी शर्त थी. उनके नाम से ऐसा कुछ 90 लाख का भाई साहब ये लोन नहीं है, ये हमारा उनका ज्वाइंट है. हाउसिंग लोन है हमारा. 1.5 करोड़ रुपए मैंने भरे हैं उसको. फिर 80 लाख का 90 लाख का लोन है वो. ठीक है. वो मेरे अकाउंट से आप क्या करते उस अकाउंट में हर महीने ट्रांजैक्शन होती है. वो भी आपका देखिए कि business- विराज ट्रांसफर करता है, वो नहीं देती है. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર વિરાજ ઉર્ફે વિજેતા જન્મજાત છોકરી છે. તે SYBSC માં આવ્યો ત્યારે તેને પોતાને એવું લાગ્યું કે તે સ્ત્રી નહીં પરંતુ પુરુષ છે. તે બાદ તેને હોર્મોન્સના ઇન્જેક્શન લીધા હતા. ત્યારબાદ દાઢી મૂછ આવવા લાગ્યા હતા. અવાજ પણ બદલાઈ ગયો હતો. તે દરમિયાન તેને પોતાના બ્રેસ્ટ પણ કઢાવી નાખ્યા હતા. ત્યાર પછી તે રશિયા ગયો હતો અને રશિયામાં પણ તેને હોર્મોન્સ ચેન્જ માટે ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખ્યું હતું. તે સમયે વિજેતા નામે જ રશિયા ગયો હતો. રશિયાથી પરત આવ્યા બાદ TY પૂરું કર્યું હતું અને પુનઃ MBBS કરવા માટે રશિયા ગયો હતો. ત્યારે તે વિરાજ નામે ગયો હતો. માત્ર તેનું લિંગ કરાવવાનું બાકી રહ્યું હતું.
વર્ષ 2005માં તેને પ્રથમ વિરાજના નામનું લાયસન્સ કઢાવ્યું હતું અને તેના ઉપરથી આધાર કાર્ડ પાસપોર્ટ કઢાવ્યો હતો. આ દરમિયાન તે અર્ચના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક જ વર્ષમાં છૂટા પણ પડી ગયા હતા. વિરાજ ઉર્ફે વિજેતાથી છોકરીઓ વગર રહેવાતું નહોતું. આથી તે લગ્નની સાઇટો ઉપર જઈને ચેટ કર્યા કરતો હતો, જેમાં તેનો વડોદરાની યુવતી સાથે સંપર્ક થયો અને લગ્ન કર્યા હતા. પરંતુ લિંગ નાખવાનું બાકી હોવાથી વડોદરાની યુવતી સાથે સેક્સ માણતો ન હતો. પરંતુ તે વડોદરાની યુવતીને જણાવતો હતો કે હું રશિયા ગયો હતો ત્યારે અકસ્માત થયો હતો, જેમાં મારું લિંગ નાનું થઈ ગયું છે, મારે ઓપરેશન કરાવવાનું બાકી છે તેવું બહાનું કાઢી વડોદરાની યુવતી સાથે સેક્સ માણતો ન હતો. લગ્ન 2014માં થયા હતા. 8 વર્ષ જેટલું સમયગાળો થયું હતું. તો 2014માં જ્યારે થયું હતું તો એ પોતે એવું બતાવતા હતા કે મારું રશિયામાં કંઈ અકસ્માત થઈ ગયું એટલા માટે અમારે ઇમ્પોર્ટન્સી મારે શરીરમાં ડેવલપ થઈ ગઈ છે, તો અમે કોઈ સંબંધ બાંધી નથી શકતા. પછી જે બેન સમય બીતતું ગયો તો બેન વધારે પૂછતા કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે, તો એ કહેતા હતા કે અમારે જે છે પ્રાઇવેટ પાર્ટમાં એલર્જી થઈ ગઈ છે, આ બહુ ગંભીર એલર્જી છે અને એમના જોડે આ એલર્જીથી તમને પણ પરેશાની થઈ શકે. તો એવી રીતે ટાળ કરતા 2014 પછી 2020 સુધી એવી રીતે વાત કરતા હતા. અને 2020માં એ જે આરોપી છે કોલકાતા જઈને ફરીથી એ પોતાની જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવી, જે અનસક્સેસફુલ રહી હતી. તો બેનને વધારે કરતાં ડાઉટ આવ્યું અને જ્યારે એ ડોક્યુમેન્ટ જોયા, મેડિકલ કાગળો બધું જોયા કે ભાઈ 2020માં જે આરોપી છે એવું બતાવીને ગયા કે ઓબેસિટી રિડક્શનની સર્જરી છે કોલકાતામાં કરાવી રહ્યા છે, પરંતુ એવું નહીં હતું. પોતાનો જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવવા ગયા હતા અને જે ડોક્યુમેન્ટ જોયા પછી બેને અહીંયા ફરિયાદ માટે વડોદરા શહેરમાં દાખલ કરાવી. અત્યારે અમે લોકોએ આ વેરીફાઈ કરી રહ્યા કે એમના પહેલાં જે નામ હતા વિજેતા કરીને હતા, એમનો પાસપોર્ટ જે વિજેતા નામથી પાસપોર્ટ છે જે આમાં ફિમેલ તરીકે દર્શાવેલું છે, આ પણ અમે અત્યારે મંગાવી રહ્યા છે. એમના જે બર્થ સર્ટિફિકેટ છે અને બીજા જે સર્ટિફિકેટ છે 2014થી પહેલાં જે સર્ટિફિકેટ છે અને જે જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરવાથી પહેલાં જે સર્ટિફિકેટ છે એ અમે લોકોએ અત્યારે કલેક્ટ કરી રહ્યા છે. અને બીજી જે પણ જરૂરી આમાં એવિડન્સ અમને લાગશે તો અમે આ પતિની સચ્ચાઈ સામે આવતા જ પત્નીએ કરી ફરિયાદ. પતિ વિરાજ હર્ષવર્ધનની દિલ્હીમાં પોલીસે કરી ધરપકડ. તપાસ અને પૂછપરછ માટે વડોદરા લાવવામાં આવ્યો. તેની 2 માતા અને 2 સાવકી બહેનો સામે ફરિયાદ. વિરાજે કોરોના કાળ દરમિયાન મારું શરીર વધી ગયું છે, મારે ઓપરેશન કરાવવા માટે કોલકાતા જવાનું છે તેમ વડોદરાની યુવતીને જણાવી કોલકાતા ગયો હતો અને કોલકાતામાં સાથની ચામડીના ડોક્ટરે લિંગ બનાવી આપ્યું હતું. આ ચામડીનું લિંગ બનાવ્યા બાદ દિલ્હી પરત આવ્યો હતો અને લિંગ લગાવ્યા બાદ તેને વાસના ભભૂકતા વડોદરાની યુવતી સાથે વિકૃત હરકતો કરવા લાગ્યો હતો. પરંતુ વડોદરાની યુવતી સાથે સંતોષ ન મળતા તેને સેક્સ વર્કર સાથે પોતાની વાસના સંતોષવા જતો હતો. और लेडीज के साथ भी संबंध है ऐसा? कौन से? हाँ, अभी मैं एक के साथ हूँ, उसका नाम मिंग है. વડોદરામાં મીડિયા સમક્ષ આરોપી વિરાજે સ્વીકાર્યું કે જેન્ડર ચેન્જ કરાવવા 3 સ્ટેજની સર્જરી કરવી જરૂરી છે. મારી 2 સ્ટેજની સર્જરી થયેલી હતી. આ બાબતે મેં લગ્ન પહેલા જણાવી હતી. ફેલો સર્જરીની સારવાર બાકી હતી ને મારી સર્જરી સક્સેસ થઈ હતી. તેમણે ઉમેર્યું કે કોલકાતાથી લિંગ નખાવ્યા બાદ પંપ નાખવાનો હોય છે, પરંતુ તે દિલ્હી આવી ગયા બાદ અને વડોદરાની યુવતી સાથે ઝઘડાઓ શરૂ થયા બાદ પંપ નાખવાનો બાકી રહ્યો હતો. આથી તેનું લિંગનું ઓપરેશન નિષ્ફળ ગયું છે. याद नहीं, क्योंकि हम लोग 1996 से हमारा प्रोसेस शुरू हो गया था, क्योंकि उस समय लंबी प्रोसेस होती थी, मनोचिकित्सक ये सब लिया जाता है, सर्टिफिकेट लगते हैं उसके, तब जाकर आपका एक पहला होता है. तो बात ये आ रही है कि कोविड के पहले आपने वो ऑपरेशन करवाया? दैट इज माय लास्ट स्टेज एंड दैट इज फेल्ड आल्सो. वो मेरी फेलोप्लास्टी थी. ચોંકાવનારી હકીકત એ છે કે ડોક્ટર વિરાજે અને યુવતી સાથે પણ લગ્ન કર્યા હતા. તેની 2 માતા અને 2 સાવકી બહેનો સામે ફરિયાદ થઈ છે, જેમાં સગી માતા કુસુમ હર્ષવર્ધન શ્રીવાસ્તવ, સાવકી માતા અનિતા હર્ષવર્ધન શ્રીવાસ્તવ, સાવકી બહેનો સુબી હર્ષવર્ધન, અસ્મિતા અગ્રવાલ છે. આ વિશે ઝોન 2ના ડીસીપી અભય સોનીએ કહ્યું કે વિરાજે મહિલા તરીકે રહીને મહિલા સાથે અકુદરતી સંબંધ બાંધ્યા હતા તેમજ ખોટી રીતે લોન લઈ ગુનો કર્યો છે. આરોપીની બહેનો અને સાસુને આરોપી તરીકે લેવામાં આવશે. સાથે જ વિરાજે સેક્સ ચેન્જ કરાવવાની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી નથી.
જે ફરિયાદમાં જે ફરિયાદી બહેને લખાવેલું હતું કે આના જોડે જે આરોપી છે એમના જોડે એમની જે બહેન છે, જે સોતેલી બહેન હતી અને સગી બહેન છે, એ બધું એમના જોડે સંડોવણી હતી કે બધું જે છે બધું લોકોએ ફરિયાદી બહેનને અંધેરામાં રાખ્યું, ફરિયાદી બહેનને મોટિવેટ કર્યું કે ભાઈ તમે એવું કોઈ ખોટું નથી, અમે શાદી કરી લો. તો ફરિયાદી બહેનને જે અંધેરામાં જેટલા લોકોએ રાખ્યું અને મેરેજ લગ્ન કરાવ્યું અહીંયા વડોદરામાં, તો એમને બધાને આરોપી તરીકે ગણવામાં આવશે. का भी आरोप लगाया गया है. अननेचुरल सेक्स मैं उस कैपेबल ही नहीं हूँ, कहाँ से कर सकता हूँ? मैंने खोल कर भाई साहब को दिखा दिया सर को. इससे बड़ी डिग्निटी कोई भी नहीं कर सकता है. લિંગ પરિવર્તન એક્ટ મુજબ આ અંગેની સર્જરી થયા બાદ એક તબીબોની પેનલ બેસે છે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર તેની મંજૂરી આપે પછી લિંગ પરિવર્તન મુજબ તે પુરુષ બન્યો કે સ્ત્રી બન્યો તે અંગેની જાહેરાત ગેજેટમાં થાય છે. આ પ્રક્રિયાને ડોક્ટર વિરાજે અનુસરી ન હતી. આવા કિસ્સામાં કોઈની પણ જિંદગી બગાડતા પહેલા જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી અનિવાર્ય છે, નહીતર વિરાજનો જે અંજામ આવ્યો એ તમારો પણ આવી શકે છે. કહેવાય છે ને કે કળિયુગમાં જ્યારે બાળકનો જન્મ થતો હોય અને તેના જ માતા પિતા તરછોડવા મજબૂર થતા હોય ત્યારે માનવતા સામે સવાલ ઊભા થતા હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચના નેશનલ હાઈવે પર બન્યો, જ્યાં એક મહિલા થેલો ઉપયોગમાં લેવા માટે ગઈ અને એમાંથી 1.5 માસની માસૂમ નવજાત બાળકી મળી આવતા તે પણ ધ્રુજી ઉઠી હતી અને તેને તાબડતોબ પોલીસને જાણ કરી હતી. કળિયુગના માતા પિતાની ક્રૂરતાની કહાની. ખોળખાપણ સાથે જન્મેલી માસૂમને તરછોડી દેવાઈ. ગુજરાતમાં વારંવાર બનતી આવી ઘટનાઓ સામે અનેક સવાલો. બાળકી જો ખોળખાપણ સાથે જન્મે તો તેમાં તેનો શું વાંક? શું મારે નહોતો લેવાનો જન્મ? હવે સમય એવો આવી ગયો છે કે માનવી લાગણી વિહીન બની રહ્યો છે. સંતાન હોય કે માતા પિતા હવે ક્રૂરતા કરતા અચકાતા નથી. માતા પિતા પોતાના જીગરના ટુકડા જેવા સંતાનોને ત્યજી દે છે, મારી નાખે છે, રસ્તા પર ફેંકી દે છે. આવામાં ભરૂચમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ભરૂચ અંકલેશ્વરમાં જોડતા જૂના સરદાર બ્રિજ પાસેથી શાંતાબેન નામના એક વૃદ્ધ મહિલા પસાર થઈ રહી હતી ત્યારે રસ્તા પર એક નવો નકોર થેલો પડ્યો હતો. નવો થેલો હોવાની શાંતાબેનને ઉપાડવા લાગ્યા અને થેલાને હાથ લગાવતા જ અંદરથી બાળકીના રડવાનો અવાજ આવ્યો, જેથી તેઓ ડઘાઈ ગયા હતા અને થેલાની ચેઇન ખોલીને જોયું તો અંદર નવજાત શિશુ હતું. થેલામાં બાળકીને જોઈ શાંતાબેન પણ ધ્રુજી ઉઠ્યા હતા. તેમને તાબડતોબ નેશનલ હાઈવે ઓથોરિટીના ઇમરજન્સી વિભાગને જાણ કરી હતી. છે જાનકી આશ્રમ જે છે હનુમાન દાદાનું મંદિર પાસે, તે આશ્રમમાં નીચે પુલની પાસે એક વિમલના થેલામાં એક નવજાત શિશુને મૂકી ગયા છે. તો અમે તરત 5 મિનિટમાં ત્યાં આવી ગયા અને બાળકીને તપાસી તો બાળકને તાવ એવું કશું હતું નહીં, પણ એના નાકની નીચેના હોઠનો ભાગ ન હોવા તેવી ખોડ છે બાળકને બસ. તો જેથી એના મા બાપે ત્યજી દીધી હોય એવું લાગે છે અને એવી બાળકી અમને મળી આવી. અમે પોલીસને જાણ કરીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે. ભરૂચના નેશનલ હાઈવે પરના જૂના સરદાર બ્રિજની નીચેથી થેલામાંથી મળી આવેલી માસૂમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને તેને રમાડીને શાંત કરી હતી. બાળકીના મોઢાના ભાગે ખોળખાપણ હોવાના કારણે તેના માતા પિતાએ થેલામાં મૂકીને તરછોડી હોવાનું અનુમાન લગાવાયું હતું, પરંતુ ફૂલ જેવી બાળકીને જોઈ શાંતાબેન ભાવુક થઈ ગયા હતા. સવારે શાકભાજી લેવા જતી તો રોડના સાઈડમાં થેલું નાખેલું હતું, તો મારા મને સારો છે એટલે હું લઈ લઉં જરા. તો લેવા ગઈ તો એની અંદર આ છોકરું હતું. મેં ખોલીને જોયું, પછી મેં પોલીસને જાણ કરી. અત્યારે ક્યાં લઈને આવ્યો છો? અત્યારે સિવિલમાં લઈને આવીશ. બાળક કેવું છે? બાળક બહુ સારું છે.
માસૂમ બાળકીને નેશનલ હાઈવે ઓથોરિટી ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં બાળકીને સિવિલ હોસ્પિટલની નર્સોએ પણ રમાડી હતી. બાળકી અંદાજિત 1.5 માસની હોવાનું તેમજ તેના મોઢા પર તાળવાના ભાગે ખોડખાપણ હોવાના કારણે તેના માતા પિતાએ તેને તડછોડી હોવાનું રતન નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમરજન્સી એમ્બ્યુલન્સની નર્સે જણાવ્યું હતું. તબીબોએ તપાસ કરતા જાણવા મળ્યું કે નવજાત શિશુ બાળકી હતી. આ બાળકી અંદાજે 1.5 મહિનાની છે અને તેના હોઠ જન્મજાત ફાટેલા હતા તથા તાળવાનો ભાગ પણ ફાટેલો છે. ત્યારે ખોડખાપણ હોવાના કારણે તેને ત્યજી દેવામાં આવી હોય શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બાળકીને જોઈને શાંતાબેન પણ ભાવુક થઈ ગયા હતા. તેઓએ માસૂમ બાળકીને ખોળામાં મૂકીને રમાડી હતી. સમગ્ર પ્રકરણમાં 1.5 માસની માસૂમ બાળકીનો શું વાંક? જન્મજાતથી તેને ખોડખાપણ નીકળતા તેને તેના માતા પિતાએ તરછોડી છે. તેમના પર ધિક્કાર છે, જેને ફૂલ જેવડી માસૂમ બાળકીને તરછોડીને મૂકી દીધી છે. સરકાર એક તરફ બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરી રહી છે, પરંતુ અહીં તો માતા પિતા જ કળિયુગી દયા વગરના માતા પિતા બની રહ્યા છે. અમરેવાડીમાં એસઓજીએ બાતમીના આધારે ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 5,12,000ની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપી જે વ્યક્તિને ડ્રગ્સ પહોંચાડતો હતો તે છેલ્લા 1 વર્ષથી તેના સંપર્કમાં હતો. અમદાવાદના અમરેવાડી વિસ્તારમાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ. એસઓજીએ બાતમીના આધારે એક આરોપીની કરી ધરપકડ. આરોપી પાસેથી 5.12 લાખનું 51 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. મોહમ્મદ આરિફ નામના શખ્સને અખ્તર પઠાણ નામના આરોપીએ આપ્યું ડ્રગ્સ. છૂટક વેચાણ માટે આરોપી લાવ્યો હતો ડ્રગ્સ. અમદાવાદમાં અમરેવાડી વિસ્તારમાં એક શખ્સ પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. એસઓજીએ 5,12,000ની કિંમતના 51 ગ્રામ ડ્રગ્સ સાથે આરોપીને ઝડપ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ છૂટક ડ્રગ્સ લેવાવાળા લોકો તેની પાસેથી દરરોજ માલ લઈ જતા હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ જગ્યાએથી તેમના માણસોને ડ્રગ્સ વેચતો હતો, જે લોકો અઠવાડિયામાં 2 વાર લેતા હોય તેવા લોકોને આરોપી ડ્રગ્સ પૂરું પાડતો હતો. એસઓજીની ટીમને બાતમી મળેલ, જેના આધારે કચ્છમાં રહેલા ખોખરા બ્રિજ નીચે જે મધુલી છે બાબા નીચે, એની પાસે મોહમ્મદ આરિફ ઉર્ફે કાળી, મોહમ્મદ શેખ, ઉંમર વર્ષ 38, જે રામોલનો રહેવાસી છે અને એક્ટિવા સાથે એને પકડી અને ચેક કરતા એની પાસેથી 51 ગ્રામ ડ્રગ્સ મળેલ છે. અને ત્યાર પછી અમારી પૂછપરછમાં અને પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો છે એ તેને અખ્તર નવાજ ખાન પઠાણ, જે ગોમતીપુરનો રહેવાસી છે, તેમની પાસેથી મળ્યો છે. આની મોડસ ઓપરેન્ડી એવી હોય છે, કોઈ જગ્યાએ સ્ટેન્ડ રાખી અને જાહેરમાં વેચતા નથી. પહેલાં એ લોકો એની સાથે વાતચીત થાય છે અને પછી જગ્યા નક્કી થાય અને એને દેવા માટે જાય છે. ડ્રગ્સના આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે તેઓ જે વ્યક્તિને હાથોહાથ પહોંચાડતા હોય છે, પહેલા ફોન પર વાતચીત થાય છે અને પછી જગ્યા નક્કી થાય છે તે મુજબ પહોંચાડતા હોય છે. આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. આરોપી વિરુદ્ધ લૂંટ, બાઇક ચોરી, મારામારી સહિતના ગુના દાખલ. અને આરોપી આ ગુનામાં છે કે કેમ તેની તપાસ ચાલુ. એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાના જણાવ્યા મુજબ મોહમ્મદ આરિફ નામના શખ્સને ગોમતીપુરાના અખ્તર પઠાણ નામના આરોપીએ ડ્રગ્સ આપ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ પકડાયેલા આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે, જેમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન, શહેર કોટડા, બાપુનગર અને એલિસ બ્રિજમાં આર્મ્સ એક્ટ, આંગડિયા લૂંટ અને ચોરી અને મારામારી સહિતના ગુના દાખલ થયેલા છે. અલગ પ્રકારના ગોમતીપુર પોલીસ સ્ટેશન, શહેર કોટડા, બાપુનગર અને એલિસ બ્રિજમાં આર્મ્સ એક્ટ, આંગડિયા લૂંટ, બાઇક ચોરી અને મારામારી અને પ્રોહિબિશન
અલગ અલગ ગુના દાખલ થયેલા છે. અમારી જે પૂછપરછમાં છે એમાં એવું જણાવે છે કે હું 1 વર્ષથી આ ધંધો કરું છું અને જે લોકો છૂટક જે ખાવાવાળા છે 1 ગ્રામથી લઈને 2 ગ્રામ એ લોકો એની પાસેથી દરરોજ માલ લઈ જતા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યાં એના માણસો છે જે રેગ્યુલર અઠવાડિયામાં 2 વખત લેતા હોય છે એને પોતે 1 થી 2 ગ્રામ વેચતો. જો કે અગાઉ તે ક્યારે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ હાલ પોલીસ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય કોઈ આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગુજરાત એટીએસે છેલ્લા 8 મહિનામાં 6,640 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ટેલિફોનથી ગ્રાહકો છે એ ટેલિફોનથી મોબાઈલ દ્વારા એનો સંપર્ક કરી અને એને જગ્યા કહેતા હતા કે હું અહીં છું અને એ ગ્રાહકમાં એનો જે કાયમી ગ્રાહક છે અથવા એની સાથે ઓળખીતો છે એને જે માલ આપતો હતો, બીજા કોઈ અજાણ્યા ગ્રાહક કે અજાણ્યા વ્યક્તિને માલ આપતો હતો. પણ જ્યાં એ ગ્રાહક એને મળી જાય અને એના સંપર્કમાં હોય એને બોલાવે તો અહીંયા જઈ અને આપીએ. એ જનરલી 2500ની આજુબાજુ જે ખરીદ ભાવ છે એની અંદર એના 400-500 રૂપિયા એડ કરી અને જેવો ગ્રાહક એ રીતે 3000ની આજુબાજુ વેચતા હોય છે. એ પ્રાથમિક અમારી જે તપાસ અત્યારે ચાલી રહી છે, તપાસના અંતે ખ્યાલ આવશે કે બીજા માણસો. ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં ડ્રગ્સ પકડાયું તેની વાત કરીએ તો અગાઉ પણ પકડાયું ડ્રગ્સ. 23 એપ્રિલ 2022 વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું. 21 એપ્રિલ 2022 કંડલા પોર્ટ પરથી 250 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું. 3 માર્ચ 2022 અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 12 ફેબ્રુઆરી 2022 અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું. 15 નવેમ્બર 2021 મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 10 નવેમ્બર 2021 દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું. 10 નવેમ્બર 2021 સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું. 24 ઓક્ટોબર 2021 અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું. 12 ઓક્ટોબર 2021 બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું. 10 ઓક્ટોબર 2021 સાબરકાંઠામાંથી 384 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. 27 સપ્ટેમ્બર 2021 બનાસકાંઠામાંથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું. 24 સપ્ટેમ્બર 2021 સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું. 23 સપ્ટેમ્બર 2021 પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 16 સપ્ટેમ્બર 2021 મુન્દ્રા પોર્ટ પરથી 3000 કિલો 21,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. મોટાભાગના કેસમાં જોવા મળ્યું છે કે ઝડપાયેલા ડ્રગ્સ પેડલરો પર પોતે ડ્રગ્સના બંધાણી હોય છે. જેઓ યુવાધનને ડ્રગ્સના બંધાણી બનાવવા તેઓ પ્રથમ 2-3 વાર ફ્રી ડ્રગ્સ આપતા હોય છે, પરંતુ બાદમાં યુવક કે યુવતીઓ બંધાણી બની જાય ત્યારે તેઓની પાસેથી પૈસા વસૂલી તગડી કમાણી રોડતા હોય છે. મહત્વનું એ છે કે નશાના રવાડે ચડી ગયેલ યુવક યુવતીઓને ડ્રગ્સની લતમાંથી ઉગારવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજના અમારા એફઆઈઆર કાર્યક્રમમાં બસ આટલું જ. જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.